સો ચાલો હવે અમે લોકો બી લેટ નહીં કરીએ અને લેટ થાય પહેલાં નીકળી જઈશું. સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને વાગ્યા છે મોર્નિંગના 10:30 સમથીંગને. આમ રેડી ફાઇનલી સેકન્ડ ડે જયપુર. સો ચલો આજે પણ છીએ પિંક સિટી જયપુરની અંદર. ફાઇનલી અત્યારે આજે અમે એક્સપ્લોર કરવાના છીએ હોલસેલ માર્કેટમાં કામ છે તો પહેલાં તો ત્યાં જઈશું અને જે બી માર્કેટ હશે તમારી જોડે મેં એક્સપ્લોર બી કરીશ અને થોડું જો બતાવી દઉં. અમારે રૂમ પાછળ છે ને ક્યાં રોકાયા છે. આ ટાઈપનો પાછળ રૂમ છે, સામે દેખાય અમારો જ રૂમ છે અને બહારનું થોડું દેખાડી દઉં. જોઈને તો તમને ખ્યાલ આવી જશે કે અમે લોકો ક્યાં રોકાયા છીએ. જે લોકો પહેલું શું કહેવાય જયપુરમાં આવતા હશે ને એમને ખબર જ હશે. સો ફાઇનલી શું ક્યારે બી આવો છો તો આ રીતે કંઈક રોકાવાનું મળી જાય તો જયપુરમાં બેસ્ટ રહેશે. બાકી તો હોટેલો હોય જ છે બધી જગ્યાએ. સો ચલો આમને જોઈને તો એવું લાગે છે કે આ જેઠાલાલની સોસાયટી હોય ને એ ટાઈપનું આ જગ્યાએ રોકાયા છે. જે ટાઈપનું બજેટ હોય એ રીતે બધે રોકાવું જોઈએ. સો અમે અમારા બજેટ પ્રમાણે અત્યારે રોકાયા છીએ. 3 થી 4 દિવસ રોકાવાના છીએ. સો ચલો હવે અમે લોકો બી લેટ નહીં કરીએ અને લેટ થાય પહેલાં નીકળી જઈશું. સો લેટ્સ સૌથી પહેલાં બહાર નીકળી નાસ્તો કર્યો. નાસ્તામાં અહીંયા કચોરી સમોસા સિવાય કંઈ મળે ને પહોંચી ગયા હોલસેલ માર્કેટ. સો હે ગાઈસ, અત્યારે વાગ્યા 6:30. અમે લોકો આવી ગયા હતા શોપિંગ કરવા અને શોપિંગ હજી પૂરી નથી થઈ. શોપિંગ કરતાં કરતાં જો પેટ પૂજા કરવા બેસી ગયા બધા. શોપિંગ કરતાં કરતાં લગભગ અહીંયા જ સાંજ પડી જશે એવું લાગે છે. 2:30 વાગી ગયા છે આમના હજી. શું કહેવાય પેલું માલ ચોઈસ કરતાં કરતાં. ચલો પહેલાં કરીશું પેટ પૂજા, ફિર કરીશું કામ બીજું. સો ગાઈઝ અત્યારે ઓલરેડી પેટ પૂજા તો થઈ ગઈ છે. ચલો અહીંયાનું થોડું કલેક્શન તમને બતાવી દઉં. હા જોઈ શકો છો અહીંયાનું કલેક્શન છે અને આજે સવારથી આવ્યા છે, સાંજ થવા આવી છે. પેટમાં ચૂહા દોડી રહ્યા હતા. ફરી અમારા માટે આવી ગયું છે પપૈયા જ્યુસ. આઈ થિંક એવું કંઈક નામ કહ્યું હતું બટ પપૈયા જેવું એમાં કંઈ હતું નહીં. રોઝ ટેસ્ટ લાગ્યો મને એમાં, ગુલાબવાળો મતલબ. અને ફાઇનલી સાંજનો સમય થઈ ગયો અને અમારો માલ છે એમનો હિસાબ કિતાબ થઈ ગયો અને અત્યારે કાઉન્ટિંગ ચાલુ હતું. અને પેલી વોચ તમે જોઈને આગળ એ મને બહુ પસંદ આવી હતી તો મેં વોચ લઈ જ લીધી છે જોડે. અને અહીંયાથી જો સવારથી સાંજ સુધી માલ કઢાવ્યો છે તો અંદાજે તમે વિચાર કરો કેટલાનો માલ કઢાવ્યો હશે. અને અહીંયા પહોંચીએ ને એટલે એ લોકો આ રીતે કાઉન્ટર આપી દે. આપણે રાધે 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 બોલવાનું. મેં 11,549 સમથિંગ થયા છે બોલ્યું છે. હજી જાય ત્યાં સુધી ચાલુ રાખવાનું. ફાઇનલી ત્યાંથી નીકળી અમે પહોંચી ગયા હતા જમવા. અને જમવા કોઈ પણ જગ્યાએ જાય ને બહારના સિટીમાં ભટકાય નહીં એવું બને જ નહીં. પુલાવ જોઈને લાગતું હતું ભાવે. આ તો ફાઇનલી લોક ખુલી ગયો છે. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે રૂમ પર. સવારના ગયા હતા અને દરરોજનું સવાર જવાનું રાત્રે રૂમમાં આવવાનું. આજે ટાઈમ થઈ ગયો છે, કાલનો જ હતો એ જ ટાઈમ. ફાઇનલી હવે છે ને જમવામાં તમને ખબર જ છે કે અમે કેવા ભટકાયા છીએ. ભેગું પેટ પૂજા કરવાનું અમે કંઈક ને કંઈક તો લાવ્યા છે. અમે લઈ આવ્યા છીએ અત્યારે. પેલું લીધું દાડમ લીધા છે. હમણાં અમને તમને ખાવું તો ઈ દેખાડશું. દાડમથી પેટ પૂજા કરી લઈએ હવે, પછી ફ્રેશ થઈએ. પછી છે ને અમે લોકો છે થોડી વાર રેસ્ટ થઈએ તો કરીએ નહીં તો પછી રાત્રે 12:30 વાગે અમારી બસ છે તો અમે લોકો નીકળીશું. સો ત્યાં સુધી છે ને પહેલાં તો પેટ પૂજા કરીએ ને રેસ્ટ કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ અને ત્યાર પછી બસનો ટાઈમ થશે એટલે નીકળી જઈશું. ને આજનો વ્લોગ છે અહીંયા જ કરશું સમાપ્ત, કેમ કે હવે આ વ્લોગ આગળ શૂટ કરવાની ત્રેવડ બી નથી અને ફોનમાં સ્ટોરેજ બી નથી. સો ચલો આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો. જલ્દી મળીશું આવા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.